હેલો ફ્રેન્ડ્સ, અનન્યા ઝૂમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ કુલ્ફી. નાના બાળકો હોય કે વડીલો, દરેકને કુલ્ફી તો ગમતી હોય છે. તો તેમના માટે ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી કુલ્ફીની રેસીપી શરૂ કરીએ. તેના માટે 1 લીટર અમૂલ ગોલ્ડ દૂધનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. દૂધને ઉકાળવા માટે મૂકી દીધું છે. દૂધ સરસ રીતે ઉકળી રહ્યું છે. સાથે ફ્લેવર માટે આપણે તેની અંદર અડધો કપ ઠંડા દૂધમાં 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશું. તેને દૂધની અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉકળતા દૂધમાં એડ કરી દઈશું. સાથે અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ લીધી છે તે પણ તેની અંદર મિક્સ કરી દઈશું. આ રીતે દૂધને આપણે સરસ રીતે જાડું કરી લઈશું. દૂધ જાડું થઈ ગયું છે, તેને અલગ મૂકી દો. હવે આપણે એક બીજો પેન લીધો છે. પેનની અંદર આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે. તો પેનમાં અડધો કપ જેટલી ખાંડ એડ કરી દઈશું અને તેને સરસ રીતે ઓગાળી લઈશું. આ રીતે ખાંડ ઓગળવા લાગે એટલે તેની અંદર આપણે જે ઉકાળેલું દૂધ હતું તેમાંથી થોડું દૂધ તેની અંદર એડ કરીશું અને ખાંડની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરેલા મિશ્રણને ઉકાળેલા દૂધમાં એડ કરી દો અને સરસ રીતે મિક્સ કરી લો. આ રીતે ખાંડને કેરેમલાઇઝ કરીને દૂધની અંદર એડ કરવાથી ખૂબ જ સારો એવો ફ્લેવર આવશે અને અસલ બાર જેવી આપણી કુલ્ફી રેડી થશે. તો તમે જોયું, એકદમ ઇઝી રીતે આપણે દૂધની અંદર કેરેમલાઇઝ ખાંડ એડ કરી દીધી. હવે આપણે દૂધને સરસ રીતે એક ડબ્બામાં એડ કરી દઈશું અને તેને ફ્રીજના ઉપરના ખાનામાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. 8થી 10 કલાક પછી તમે જોશો તો સરસ રીતે તે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને કુલ્ફી મોલ્ડમાં કે વાડકીમાં એડ કરી દઈશું. આ રીતે આપણે તેને સેટ કરવા માટે ફરીથી ફ્રીજમાં મૂકી દઈશું અને 8થી 10 કલાકમાં તમે જોશો તો એકદમ સરસ એવી આપણી કુલ્ફી રેડી થઈ જશે. તો તમે જોયું, ઘરે જ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે બહાર જેવી કુલ્ફી રેડી કરી લીધી છે. તો તેને આપણે પ્લેટમાં લઈ લઈએ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈએ. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે.